અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા દોલતખાના કાપડીવાડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેવાબાઈ લાલુરામ રેફરલ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને ચાલુ ભાજપ ખાડિયા મહિલા કોર્પોરેટર ગીતાબેન પરમાર તેમજ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ તેમજ અમે સાથી કાઉન્સિલરો આ હોસ્પિટલ ઘણા સમયથી બંધ જર્જરી થઈ ગઈ હતી, તેના કારણે બંધ થયેલી તે અમે લોકો સતત મહેનત કરી આજે એને ચાલુ કરી છે। અને અહીંયા પહેલાં જે મિની સિવિલ તરીકે ઓળખાતી હતી તે જ રીતે ભલે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હર્બલ સેન્ટર ચાલુ કર્યું છે, પણ અહીંયા આગળ દરેક જાતની પ્રાથમિક સુવિધા મળી રહે તે રીતનું અમે લોકોએ આયોજન કરેલું છે। અહીંયા આગળ લેબોરેટરી તેમજ નાની ગમે તેવી ઇમરજન્સી કોઈ પણ શારીરિક ટ્રીટમેન્ટ માટે અહીંયા બધા લાભ મળશે। મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેફરલ હોસ્પિટલ કાપડીવાડ આજે રેફરલ કાપડીવાડ અર્બન હેલ્થ સેન્ટરનું રિસ્ટોરેશન કરી અને નવું અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનું અંદાજિત ખર્ચ રૂપિયા 317 કરોડના ખર્ચે નિર્માણ થયું છે। અને આ નવું ખાડિયા અર્બન હેલ્થ સેન્ટર કાપડીવાડનું જે આજે ઉદ્ઘાટન થયું છે, એનાથી ખાડિયા વોર્ડના તમામ શહેરીજનોને તમામને જે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓનો લાભ અહીંયાથી મળી શકશે। અને એની સાથે સાથે જે આજુબાજુની જે જનતા છે, જે લોકો છે, એમને સ્વાસ્થ્યની બધી જ સુવિધાઓ અહીંયા મળશે। એમાં લેબોરેટરી ટેસ્ટ હોય કે રસીકરણનું હોય કે ઓપીડી ચાલુ રહેશે અને લોકોને અહીંયાથી રેફરલ પણ કરવામાં આવશે। અને ઓપીડી દરમિયાન જે કંઈક ઇમરજન્સી આવતી છે તો એમને પણ શાંતાબેન એલજીમાં રેફરલ કરવામાં આવશે। જે પ્રમાણે આ મિની સિવિલ તરીકે ઓળખાતી હતી અને હવે એને અર્બન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે પ્રમાણે બધે ઝોનમાં જે અર્બન સેન્ટરો આવે છે અહીં સૌથી વધારે મિની સિવિલ જેવી સુવિધાઓ મળશે ખરી? જે આમ કહેવાય તો આ આખું આ મધ્ય ઝોનનું એક મિની સિવિલ જે હોસ્પિટલ જેવું અહીંયા અદ્યતન કરવામાં આવશે। એમાં તમામે તમામ સુવિધાઓ જે લોકોને જે જરૂરિયાત થશે અને ડૉક્ટરોની દ્વારા અહીંયાથી આપવામાં આવશે।